આરીફભાઈ છે તેમના પુત્ર રમીઝને મળવા માટે ન્યુઝીલેન્ડ ગયા હતા। ક્રાઇસ્ટચર્ચમાં જે રીતે ત્યાં ફાયરિંગની ઘટના બનીને અત્યારે જે પરિવાર છે તેમના પરિવાર વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને અહીંયા રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે। તેમની મુખ્ય માંગ છે, સાથે વડોદરા પોલીસને પણ રજૂઆત છે કે તેમને જલ્દીથી પાસપોર્ટ તેમની પાસે છે અને તેમને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવે, કેમ કે અહીંયા જે રીતે કહી શકાય કે તેમના જે પુત્ર છે રમીઝ અને તેમના ધર્મપત્ની પણ આણંદના છે। અત્યારે આપ જોઈ શકો છો કે ભાજપ કાર્યાલય એટલે કે આ સાંસદ રંજનબેન ભટ્ટનું કાર્યાલય છે અને અહીંયા જે રીતે તેમના ભાઈ આરીફભાઈ જે ત્યાં લાપતા બન્યા છે, તેમના પુત્ર રમીઝ લાપતા બન્યા છે, તેમના ભાઈ અહીંયા આપણી સાથે છે, તેઓની સાથે વાત કરવાની કોશિશ કરીશું। મોહસિનભાઈ પહોંચ્યા છે સાંસદ રંજનબેન ભટ્ટના દ્વારે। સાંસદ હજુ સુધી અહીંયા આવ્યા નથી, પરંતુ તેમની સાથે વાત કરીશું। શું તમારી માંગ છે? સાંસદને કેમ મળવા આવ્યા છો અહીંયા? સાંસદ સભ્યને માંગ છે કે મારો ભાઈ જે મિસિંગ છે અને જે મારો ભત્રીજો જે લાપતા છે, તો અમને ઘણી ચિંતા થાય છે, તો હું મળવા માગે જઈ રહ્યો છું। તો મને ભારત સરકાર તરફથી પરમિશન અપાવી અને મને એમાં ગટ્ટુ કરે અમારા સાંસદ જે વડોદરાના રંજનબેન ભટ્ટ છે તે એમને મદદ કરે, એમની આશા સાથે અહીંયા એમની ઓફિસ પર એમની રાહ જોઈ રહ્યો છું। તો મને ઘણી આશા છે કે આમાં મને માનનીય રંજનબેન ભટ્ટ અને ભારત સરકાર બંને મદદ કરે અને અમારા પરિવારજનો જે બી પોઝિશનમાં હોય અમને એના સાર સંભાળ અને સમાચાર આપે અને મને ત્યાં જવાની પરમિશન આપે। શું પોલીસ ભવને પણ તમે જવાના છો? અહીંયા પણ તમારી રજૂઆત છે। છેલ્લે ક્યારે તમારા ભાઈ સાથે વાત થઈ હતી? કયા પ્રકારના વ્યવસાયથી તમારા ભાઈ ત્યાં સંકળાયેલા છે? શું મારા ભાઈ વડોદરા ખાતે નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટનું કામ કરે છે અને હું પણ નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટનું કામ કરું છું। અને મારા ભાઈ 14મી ફેબ્રુઆરીના રોજ વડોદરાથી ન્યૂઝીલેન્ડ ક્રાઇસ્ટચર્ચ જવા માટે નીકળ્યા હતા, જેમને હું પોતે એરપોર્ટ પર મૂકવા એમને ગયો હતો અને અમારી વાતચીત છેલ્લા 2-3 દિવસ પહેલાં બી થઈ હતી અને પરમ દિવસે છેલ્લી વાત અમારી